150 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના 3 આરોપી ઝડપાયા। જામનગર પોલીસે કચ્છથી 3 આરોપીની ધરપકડ કરી। બોગસ સ્ટેમ્પ અને નોટરી કરારથી બોગસ પેઢી ઊભી કરતા હતા। 150 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં કાર્યવાહી। બોગસ બિલિંગ કૌભાંડના 3 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। આ ત્રણેય આરોપીઓ જામનગર પોલીસે ઝડપ્યા છે। કચ્છથી ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી। तो आ 3 आरोपीओ झड़पाया है। बोगस स्टेम्प और नोटरी करारथी बोगस पेढ़ी तेओ ऊभी करता था। 150 करोड़नु बोगस बिलिंग कौभांड आचर्यु। तेना त्रणेय आरोपीओ झड़पाई चूक्या है। जामनगर पोलीसे कच्छथी त्रणेय आरोपीओनी धरपकड़ करी लीधी है। तो 150 करोड़नु बोगस बिलिंग कौभांड सामे आव्युं। आ विषे वधु जानकारी मेळवी अमारा संवाददाता रवि बुद्धदेव फोन लाइन थी जोड़ाया है। जी रवि, जे कौभांड सामे आव्युं तेने लईने शुं कार्यवाही? बिल्कुल, जामनगर एसओजी द्वारा आज सवारे केटलीक विगतो छे ते जाहेर करवामां आवी छे। ते विगतो प्रमाणे एसओजीनी टीमे कुल 3 आरोपीओने ઝડપી પાડ્યા છે। एसओजी जे रीते जाहेर कर्युं छे ते रीते भूतकाळमां बोगस स्टेम्प तथा नोकरी करारनी मददथी बोगस पेઢીઓ ઊભી કરી અને આ પેઢીઓના નામથી બોગસ બિલિંગ કૌભાંડ છે તે આચરી અને સરકારની તિજોરીને રૂપિયા 200 કરોડ જેટલું કૌભાંડ છે તે કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યાના મામલે 3 શખ્સોને છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 15.5 લાખ જેટલો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ ત્રણેય શખ્સો છે તે જામનગરના છે। મહત્વનું છે કે સુરતમાં તાજેતરમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે બાદ જામનગર એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સામે આવી રહ્યું છે। આ અંગેની વધુ વિગતો છે તે પણ જામનગર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે। जी आभार रवि, तमाम जानकारी आपवा माटे।